ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ બધા? મોજમાં. આપણો વ્લોગ જોતા હોય એટલે મજામાં ને મજામાં જ હોય. અને હમણાં ભાઈ ટૂંક સમયમાં જ સગાઈ આવી રહી છે અને આપણે ઘરમાં જ પ્રસંગ છે, પણ કોની સગાઈ છે હું તમને અત્યારે નહીં કહી શકું. તો કન્ટિન્યુ બને રહેજો આપણા વ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ દવાખાનામાં ભાઈ હતો ને, વચ્ચે વ્લોગ પણ નહોતો મૂકી ગયો એટલે સ્ટોકમાં પડ્યા તો એ બધા નાખું હું અત્યારે. મસ્ત મજાના તૈયાર થઈ જાય બાબલા જેવા. તો ચાલો જલ્દીથી ભાગીએ અને મુફાસો પણ લેતા જાય. ભાઈ કહેવત નથી, જિંદગી દુઃખ દેતી બજી બાજુથી એક હારે દે, એવું અમારી ગાડી હારે થઈ ગયું છે. પાછી બંધ પડી ગઈ અને હું કાકા મહેનત કરી ક્યારના ચાલુ નથી થતી ભાઈ. અને વાળ કપાવા ગયો તો લાઈટ વહી ગઈ. બોલો શું કરવાનું? બધી બાજુ દુઃખ જ હાલે હમણાં. એક તો બાપાને મજા નથી, હારવાર ગાડી હતા ભાઈ. અત્યારે આ રીતે મુફાસાને ઢાળે લઈ જાય છે, પણ મુફાસો છે ને ભાઈ લબાસો થતો જાય ધીમે ધીમે. થઈ ગયો આમ તો ઢાળીને જાય, પણ આમ ઇલેક્ટ્રિક બાઇક ન હોય એવું લાગે. મુફાસો લબાસો થતો રહે હવે ધીમે ધીમે કરી. શું કરવું નહીં કાંઈ સમજાતું નથી હવે. એને બેસી નાખવો હોય મુફાસો મુફાસો મુફાસો. પણ તમારો ભાઈ સુઈ ગયો હતો ને સવારે ગયા હતા ને તો એ લાઇટ નહોતી ને આપણા લંબા થાય ભાઈ, આપણને ટેન્શન દીધું. ઢાળીને આવી પડી અત્યારે. હા ચડે છે, કોને ખબર હું થતું ભાઈ. બધું હાલે રાખે. પણ અત્યારે વાળ કપાવા જઈએ. ચાલો ફાઇનલ 4:30 જેવું થયું હોય. અને ભાઈ રોડ ઉપર અવાજ એટલો આવે ને, ટ્રક ને ખટારા ગાડીઓ. ચાલો જલ્દીથી વાળ કપાવતા આવીએ ને પછી પાછા આવીએ ને વાળ કપાવું ત્યારે તમને મળું. પાછું ઘરે જવાનું થાય, કારણ કે આપણા આઈફોન ને આન બાન શાન જાન જાનું માનું ખાનું પાવર બેક. કારણ કે એની વિના આઈફોન રેટો ન રખાય ભાઈ, આગો ન રખાય. બેના વચ્ચે પ્રેમ એવો છે ને એટલે શેટા ન રખાય ને. પાવર બેક ભૂલાઈ ગયું ઘરે. તો ચાલો જલ્દીથી લેતા આવી અને પછી જઈ વાળ કપાવ. તમારા બે ભાઈબંધ મળી ગયા આપણે અને અહીંયા બીજા હતા કે વ્લોગમાં લઈ લો. ક્યાં ગયા હતા અમે? હા એને ખુદ ખબર નવા જતા અમને. કેમ છો? મોજ કરી કે તો વાંધો નહીં. પણ મસ્તી વાળા બધા ભાઈબંધ મળતા રહેતા હોય આપણને, અને આવા મિત્રોને આપણને મળીને મોજ આવે. બાકી વાળ કપાવા થવાનું છે. અંદર થી આમ મૂંઝાતું હોય એવું થાય ભાઈ. શું થતું કેમ ખબર? ઉઠો ત્યારનું એવું થાય છે. તમારા ભાઈ ના હેર કટ થઈ ગયા ફાઇનલ ને. કેવા મસ્ત કટ થઈ ગયા ભાઈ. આ વખતે સુરત ગયા હતા તે કર્યા હતા ને એવા જ મસ્ત કટ છે. ચેક કરો તમે. દાઢી વાડીનો ચેક પડી દીધો ને. હવે તમારો ભાઈ કેવો રૂડો લાગી કેજો. હું કેશો સરોજબેન? કાંઈ નહીં, ગેસ નો બાટલો ગયો છે. તું અત્યારે સાણા લઈએ જા. ચૂલે રાંધવાનો પાછો વારો આવ્યો. તમને કીધું હતું ને, જેથી બપોરે રાંધ્યું તો આજે પાછું રાંધવાની રહે. તો હું ને શુભમભાઈ અત્યારે રહી છીએ છાણા લેવા માટે. એ તો ક્યાં આપણા ભાઈ સ્મિતભાઈ ના ઘરે. તો ચાલો જલ્દીથી લઈ આવી અને કન્ટિન્યુ તમે બધા બને રહો આપણા બ્લોગ વિડીયોની અંદર. આજ દિવસે એટલો બધો કઈ શૂટ નથી થયો એટલે આજ રાતે કરવાનો હોય. હમણાં પાણીપુરી તમારો ભાઈ એકલો એકલો ગળસી જાવ પણ દેખાડી ન હોય જો. સોરી લઈ ગયા છીએ ભાઈ અત્યારમાં ગેસના બાટલાની લાઈનમાં ઉભો રહેવા માટે. અત્યારમાં ભાઈ તમારા ભાઈને કાંઈ રાઇડિંગ કરવાની મજા આવે છે. હા હા, એક તો ઝીણી ઝીણી ઠંડી, એમાં પાછા ઉપરથી રૂવાડા ઊભા થયેલા, અને પછી એમાં ગાડી હાલતી હોય અત્યારે મોજ જ આવે રાખે ભાઈ. કારણ કે રાઇડિંગ નો શોખ તમારા ભાઈને ગાંડો છે ને, એટલે અત્યારમાં કઈ મજા આવે છે. આ દિલને સુકૂન મળે આમ ગાડી હાલતા જોઈને. જય રામેશ્વર મહાદેવ મહાદેવ. હર હર ભોળિયાનાથ. ભાઈ અવાતું તો નથી પણ બહારથી દર્શન કરી લીધા આપણે. બાકી મુફાસાને છે ને લીવર હમણાં છે ને થોડુંક અચકાય છે. કાલે કેવા આપણને હેરાન કર્યા તમે જોયું ને. ચાલો અત્યારે હું જલ્દીથી પૂગું પેલા લાઈનમાં, ન કરતો ભાઈ નેટ નવા ઉભા રહી ગયા અને વારો આપણો કપાઈ જશે. કોઈ ન હોય ને તો સારું, કારણ કે તો વહેલા કરી જાય ભાઈ. ચેક કરો, તમને કીધું હતું ને અત્યારમાં જ આપે એટલી બધી ગાડીઓના થપ્પા લાગી ગયા. અને સાથે આ બધા ભાઈઓ વચ્ચે અને આવા બધા એક નવી મસ્ત સિસ્ટમ કાઢી કે ભાઈ નંબર વાળો મારો 11માં નંબર આપ્યો હે. બાકી મારી પછી પણ 2 જણા હે અને આ બધા અત્યારે લાઈનમાં ઉભા છે. તમને ખબર છે બાટલાની લાઈનમાં આવ્યા હતા આપણે, અને વારો આવતો નથી ભાઈ. ને મારા આગળ કોન્ટ્રોવર્સી ઊભી કરવાનો વિચાર છે, કારણ કે આટલા બધા સાવરકુંડલાની વસ્તી હેરાન થાય છે. કાંક તો આપણે બોલવું પડે ને વ્લોગર છે. ચેક કરો ભાઈ કવડું પબ્લિક થયું છે અહીંયા. કેમ આમ જમાત ખાનું હોય એ રીતે અહીંયા અવડું પબ્લિક ભેગું થયું છે અત્યારે. હવે હમણાં કાંઈક આવેદન લખે છે ઓલા ભાઈ ને મામલતદારને હોતે દી આવવું હોય. બાકી આમ નામ તો કેટલાક દિવસ હો ગયો દાદા, હો ગયો તો સાહેબ બાકી નો થાય કે જાળે તોડ નાખો તો જ એવું થાય. ફિલ્મ થાય ભાઈ અત્યારે લાઈનમાં ઉભો.
એટલી અત્યારે દેવાઈ ગઈ યાર કાંઈ કોન્ટ્રોવર્સી 100% વાત છે તમારી. બોલો તમે બોલો ભાઈ ઉતારતો બોલો તો ભાઈ બોલો એટલે મોકલી ધારાસભ્યને બોલો એટલે ધારાસભ્ય આપણને નથી બોલતા 2 નંબરમાં બાટલા હંચાઈ મળે છે, હોટલો વાળાને ખાણીપીણી વાળાને હંચાઈ મળે છે, આપણને નથી મળતા. ઉતારો ઓછી ભાઈ. તો ભાઈ મગજમારી પૂરી કરીને આવી ગયા છે ખાવા માટે. તો બાટલો તો નો જ મળ્યો ભાઈ. જોઈએ બપોર પછી ધક્કો ખાવ કે ન ખાવ, પણ બાટલો તો નહીં જ મળે. આજે આજની તારીખમાં ભેગું થાય એમ જ નથી. અહીંયા કેટલી બહાર આટો બોલાતા હતા. છેલ્લે તો ભાઈ ગાયડું બોલતા હતા કાંઈ. ઓહો ત્યાં કોક આપણે બબ્બા શેઠનો માણા કોક બોલતા ચૂક્યો છે, ગાયડું બોલતા હતા કાંઈ. હા 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 મેં તો આને બહાર નીકળવું હોત ને તો મારાથી બહાર ન આવ્યા ભાઈ, બાકી તો ઉપાડી લેત બધા થઈને. જનતા ભાઈ કેટલી હેરાન થાય છે તમે જોવો છો ને. તમારો ભાઈ ઘરે જમવા આવી ગયો છે, તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ ને પછી ઘડીક આરામ કરીએ. તો ભાઈ બપોરે તમારો ભૂખો આવી ગયા જો. હું હજી કાંઈક બોલવા જતો તો ત્યાં આવી ગઈ કે ચાવી લાવે ચાવી. ને આપણે ભાઈ નાઈ ધોઈને પી ગયા હતા મસ્ત મજાના પિયર ને. બપોરે સૂઈ ગયો તો તમારો ભાઈ, અને અત્યારે હવે જવું છે ઓલાકર બાજુ આટો મારવા, પણ બાપુને વસ્તુ સારી છે. ચાલો હું પાકું ઓલાકર બાજુ. ચાલો આવી જાય. ઘોડા ઘોડા ભેગા કર્યા હવે એને ચેક કરો. રાત્રે ઢોસા પેક કરવા આવી ગયા મદ્રાસ કેફેમાં, કારણ કે સ્મિતભાઈના બર્થડે, ઓલા સ્મિતભાઈના ભાઈનો બર્થડે એટલે પેપર ઢોસા પાર્સલ કરવાના છે ને. ચાલો પાર્સલ કરાવી લઈએ.